નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ડુંગળીની બજારમાં નરમાઈનો માહોલ હતો અને ગુજરાતમાં અને દેશાવરમાં નવી લાલ ડુંગળીની આવક સતત વધી રહી છે અને ગુજરાતમાં ગોંડલ, મહુવા સહિતના જે સેન્ટરો છે એમાં પુષ્કળ આવકો જોવા મળી રહી છે। જો કે આવકમાં હજી પણ વધારો જોવા મળી શકે છે। લાલ ડુંગળીની થોડાક સમય પહેલાં કેટલાક ખેડૂતોએ ફેંકી પણ દીધી હતી અને જેની સામે હવે ભાવ વધ્યા હોવાથી ખેડૂતો છે એને રાહત મળી છે। આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં જો નિકાસ વેપારો ચાલુ રહેશે તો બજારને છે ટેકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। ઓલ ઓવર ડુંગળીની બજારમાં નવાની આવકમાં હવે વધારો જ થશે, જેના પગલે ડિમાન્ડ આવશે તો ભાવ છે એ અટકી રહેશે, નહીંતર ફરી એકવાર જે ભાવ છે ઘટી શકે છે। રાજકોટમાં 11,000 કટાની આવક સામે જે ભાવ છે લાલમાં 75 રૂપિયાથી લઈને 250 રૂપિયા, ગોંડલમાં 25,000 કટાની આવક સામે જે ભાવ છે એ 66 રૂપિયાથી લઈને 436 રૂપિયા। જ્યારે સફેદમાં વાત કરીએ તો 1600 કટાની આવક સામે જે ભાવ છે 131 રૂપિયાથી 401 રૂપિયા સુધી જોવા મળ્યા છે। અને હવે મહુવામાં વાત કરીએ તો મહુવામાં લાલ ડુંગળીની રેકોર્ડ બ્રેક 45,000 કટાની આવક થઈ હતી અને તેની સામે ભાવની વાત કરીએ તો 80 રૂપિયાથી લઈને 421 રૂપિયા હતા। અને સફેદમાં વાત કરીએ તો કુલ 13,000 કટાની આવક હતી અને જે ભાવ છે એ 150 રૂપિયાથી લઈને 206 રૂપિયા સુધીના જોવા મળ્યા છે। જ્યારે નિકાસબાર ક્વોલિટીમાં વાત કરીએ તો ભાવની તો 206 રૂપિયાથી લઈને 734 રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના ડુંગળી બજારના સમાચાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।